માત્ર 2 જ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીએ અને આ ગરમીની સિઝનમાં આપણે મલાઈ કુલ્ફી બનાવીશું. મલાઈ કુલ્ફી બનાવવા માટે તમારે કુલ્ફી મોલ્ડની પણ જરૂર નથી. કુલ્ફી મોલ્ડ વગર પણ આ કુલ્ફી તમે ઘરે બનાવી શકશો. ખૂબ જ ઇઝી છે અને માત્ર 2 જ ઇન્ગ્રીડિયન્ટ્સનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે અને બહાર જે મટકા કુલ્ફી મળે છે બિલકુલ એના જેવી જ તમારી મટકા કુલ્ફી ઘરે બનશે. તો કુલ્ફી બનાવવા માટે સૌથી પહેલાં મેં 1 કપ જેટલી ખાંડ લઈ લીધી છે. ખાંડને આપણે કેરેમલ કરવાની છે. તો આ રીતે ખાંડ છે એ મેલ્ટ થવા માંડે ત્યાં સુધી આપણે એમને ટચ નથી કરવાની. એક વખત મેલ્ટ થવાનું ચાલુ થાય એટલે આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે એ ધીમે ધીમે મેલ્ટ થવા લાગી છે. લાઇટ બ્રાઉન કલર છે, થોડો ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને કેરેમલ કરવાની છે. તો ધીમે ધીમે આપણી શુગર છે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે અને એમનો કલર છે એ પણ ધીમે ધીમે ડાર્ક થવા લાગ્યો છે. તો જ્યારે પણ આપણે મટકા કુલ્ફી બનાવીએ ત્યારે એમની અંદર ખાંડને કેરેમલ કરવી ખૂબ જ જરૂરી છે અને જો તમારી ખાંડ એકદમ પરફેક્ટ કેરેમલ થઈ હશે તો કુલ્ફી પણ એકદમ સરસ ટેસ્ટી બનશે. તો અહીંયા આપણી ખાંડ છે એ કેરેમલ થઈ ગઈ છે. હવે એમની અંદર આપણે દૂધ એડ કરવાનું છે. તો મેં 1 કપ ખાંડ લીધી છે તો 1 લીટર દૂધ લઈ લેશું. જો તમે ઓછી અથવા તો વધારે કુલ્ફી બનાવતા હોય તો એ પ્રમાણે તમારે દૂધનું પ્રમાણ છે એ ઓછું વધારે કરવાનું છે. દૂધ એડ કરતાની સાથે જ આપણી ખાંડ જે કેરેમલ થઈ છે એ આ રીતે હાર્ડ થઈ જશે. તો અહીંયા તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. જે રીતે આપણું દૂધ ધીમે ધીમે ગરમ થવાનું ચાલુ થશે એટલે ખાંડ ફરીથી પીગળી જશે અને દૂધમાં મિક્સ થઈ જશે. અહીંયા જેવું છે એ દૂધ થોડું ગરમ થવાનું ચાલુ થયું એટલે ખાંડ છે એ જાતે જ અલગ થઈ ગઈ છે. હવે દૂધ ગરમ થશે એ રીતે જ ખાંડ પીગળવાની ચાલુ થઈ જશે અને આપણા દૂધનો જે કલર છે એ પણ ચેન્જ થઈ જશે. તો અહીંયા જો લાઇટ ડાર્ક બ્રાઉન કલરનો આપણો દૂધનો કલર થઈ ગયો છે. ધીમે ધીમે એમનો કલર છે એ વધારે બ્રાઉન કલર થઈ જશે. દૂધને કન્ટિન્યુઅસ આપણે હલાવતા રહી અને બોઇલ કરવાનું છે. તો દૂધ ઘાટું થાય ત્યાં સુધી બોઇલ કરીશું. લગભગ 20થી 25 મિનિટનો ટાઈમ લાગશે દૂધને બોઇલ થવા માટે. અહીંયા આપણે કોઈ પણ વસ્તુ મિક્સ નહીં કરીએ. કસ્ટર્ડ પાવડર અથવા તો કોઈ પણ કોર્નફ્લોરનો ઉપયોગ મેં નથી કર્યો. દૂધને બાળી અને આપણે કુલ્ફી બનાવીશું તો એકદમ સરસ ટેસ્ટ આવશે કુલ્ફીનો. તો એટલા માટે આપણે અહીંયા દૂધનો જ ઉપયોગ કરવાનો છે. બાકીના કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ નહીં કરીએ. અને દૂધ અહીંયા ઘાટું થઈ ગયું છે. તમે જોઈ શકો આ રીતનું ઘાટું થાય ત્યાં સુધી આપણે એમને કન્ટિન્યુઅસ કૂક કરતું રહેવાનું છે અને સાઈડમાં જે પણ દૂધ લાગે છે એને આપણે મિક્સ કરતા રહીશું જેનાથી એ મલાઈનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. દૂધ આ સ્ટેજ પર ગરમ થઈ જાય એટલે એમની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલો બદામનો પાવડર એડ કરી દઈએ. તમારી પાસે બદામનો પાવડર ના હોય તો બદામને ક્રશ કરી અને એ પણ તમે એડ કરી શકો છો અને સાથે 1 નાની ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈશું. તો જ્યારે આપણે બહારથી કુલ્ફી લાવતા હોઈએ છીએ આ રીતની તો એમની અંદર ઇલાયચી પાવડર હોય છે અને ઇલાયચી પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમને ઇલાયચી પાવડરનો ટેસ્ટ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. એક વખત મિક્સ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. એકદમ પરફેક્ટ આપણું કુલ્ફીનું બેટર છે એ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આ બેટરને ઠંડુ થવા માટે રાખી મૂકશું. તો રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરવાનું છે. ગરમ ગરમ આપણે એમને ફ્રીઝ નહીં કરીએ. જો તમે ગરમ ગરમ ફ્રીઝ કરશો તો આપણી કુલ્ફી છે એ પરફેક્ટ નહીં બને. એટલા માટે એમને એક વખત ઠંડુ કરી લઈએ અને ઠંડુ થાય ત્યારબાદ જ ફ્રીઝ કરવાનું છે. તો અહીંયા મારી પાસે છે એક કુલ્ફી મોલ્ડ નહોતું એટલા માટે મેં દહીંની ડબ્બીનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે પણ કુલ્ફી મોલ્ડ ના હોય તો તમે આ રીતે દહીંની ડબ્બી અથવા તો ચાના જે કપ આવે છે ડિસ્પોઝેબલ એમનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે પ્લાસ્ટિકના કપનો ઉપયોગ કરતા હોય તો એકદમ તમારું મિશ્રણ ઠંડુ થાય ત્યારે જ તમે એમને એમની અંદર ટ્રાન્સફર કરજો. તો અહીંયા મેં આ રીતની દહીંની ડબ્બીઓ લઈ લીધી છે. એમની અંદર આપણે કુલ્ફીનું મિશ્રણ ટ્રાન્સફર કરી લઈશું. એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે. અને જો તમને મારી રેસીપી પસંદ હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા હું 3 કપમાં છે એ કુલ્ફીના મિશ્રણને ટ્રાન્સફર કરી લીધું છે. હવે આ રીતનું ફોઇલ પેપર લઈ અને કવર કરી દેવાનું છે. ફોઇલ પેપર કવર કરવાથી ઉપર છે એ બરફ પણ નહીં જામે અને આપણી કુલ્ફી એકદમ સરસ રીતે સેટ થઈ જશે. હવે આ કુલ્ફીને આપણે 5 થી 6 કલાક માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને રાખવાની છે જેનાથી પરફેક્ટ રીતે એ સેટ થઈ જાય. તમે ઓવરનાઇટ પણ એમને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી અને રાખી શકો છો.
5 થી 6 કલાક પછી આપણી કુલ્ફી બની અને તૈયાર થઈ ગઈ છે. તો 2 કલાક પછી કુલ્ફી છે એ થોડી જામી ગઈ એટલે મેં આ રીતની સ્ટીક એમની અંદર એડ કરી દીધી હતી. તો 1 થી 2 કલાક પછી તમારે સ્ટીક છે એડ કરી દેવાની છે, જેનાથી કુલ્ફી છે એ પરફેક્ટ સેટ થઈ જશે. ડિમોલ્ડ કરી લઈએ. જો પરફેક્ટલી છે ડિમોલ્ડ ના થતી હોય તો તમારે થોડું પાણીમાં ડીપ કરવાનું છે, જેનાથી ડિમોલ્ડ થઈ જશે. કલર પણ એકદમ બહાર જે કુલ્ફી મળે છે એમના જેવો જ આવ્યો છે. તો અહીંયા મેં છે એક કુલ્ફીને આ રીતે નોર્મલ બનાવી છે અને એક આ રીતે જે બહાર મળે છે એક કુલ્ફીમાંથી 4 પીસીસ કરી અને આપણે જે નાનપણમાં ખાતા હતા બિલકુલ એમના જેવી મેં બનાવી છે. કટ કરી લઈશું 4 પીસીસમાં. તો આ ઉનાળાની ગરમીમાં જરૂરથી મટકા કુલ્ફી બનાવજો અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં.